નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે નવો વિડીયો, નવી વાત. મારા દરેક વિડીયોને તમે લાઈક કરો છો, શેર કરો છો, એ બદલ આપનો ખૂબ આભાર. મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, સાથે બેલ આઇકન પ્રેસ કરજો. મિત્રો, આજે હું વાત કરીશ કે વાસ્તુ દોષ નિવારણમાં શંખનો શું મહિમા છે. શંખ એ શુભ કાર્ય સમયે વગાડવામાં આવે છે. પોઝિટિવ એનર્જી માટે ઘરમાં રાખવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિ અને વાસ્તુશાસ્ત્રમાં શંખને માત્ર પૂજાની સામગ્રી નહીં પરંતુ ઉર્જાનો સ્ત્રોત માનવામાં આવેલ છે. સમુદ્ર મંથન દરમિયાન પ્રાપ્ત થયેલા 14 રત્નોમાંનો એક એટલે શંખ. શાસ્ત્રો મુજબ શંખમાં સાક્ષાત શ્રી લક્ષ્મીજીનો વાસ છે ને જે ઘરમાં શંખનો યોગ્ય રીતે ઉપયોગ થાય છે ત્યાં નકારાત્મકતા ક્યારેય ટકતી નથી. જો તમારા ઘરમાં વાસ્તુ દોષના કારણે માનસિક અશાંતિ, આર્થિક તંગી, સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ રહેતી હોય તો આ મુજબના ઉપાયો કરી શકાય. નકારાત્મક ઉર્જાનો નાશ એટલે શંખનાદ. રોજ સવારે ને સાંજે પૂજા સમયે શંખ વગાડવાથી એમાંથી નીકળતા ધ્વનિ તરંગો ઘરના ખૂણે ખૂણેથી નકારાત્મક ઉર્જાને બહાર કાઢે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ શંખનાદથી વાતાવરણમાં રહેલ હાનિકારક બેક્ટેરિયાનો નાશ થાય છે. દક્ષિણાવર્તી શંખનો પ્રયોગ એટલે શું? તો આર્થિક ઉન્નતિ માટે દક્ષિણાવર્તી શંખ સર્વોત્તમ છે. આ શંખને લાલ કપડામાં લપેટીને તિજોરી કે પૂજાના સ્થાને રાખવામાં ધન ધાન્યમાં વૃદ્ધિ થાય છે. વાસ્તુ મુજબ જો ઘરની ઉત્તર પૂર્વ દિશા ઈશાન ખૂણામાં કોઈ દોષ હોય તો ત્યાં શંખ સ્થાપિત કરવાથી દોષ દૂર થાય છે. ત્રીજું કે ગંગાજળનો છંટકાવ. જો ઘરના કોઈ ભાગમાં વાસ્તુ દોષ હોય તે શંખમાં ગંગાજળ ભરી આખા ઘરમાં એનો છંટકાવ કરવો. આ પ્રક્રિયાથી વાતાવરણ શુદ્ધ થાય છે અને ઘરમાં શાંતિનો અનુભવ થાય છે. સ્વાસ્થ્ય માટે શંખનો કેવી રીતે ઉપયોગ કરવો? તો વાસ્તુશાસ્ત્ર મુજબ જો રાત્રે શંખમાં પાણી ભરીને રાખવામાં આવે ને સવારે તે પાણીનું સેવન કરવામાં આવે, જો શંખ સાચો ને શુદ્ધ હોય તો એનાથી પેટના રોગોમાં રાહત મળે છે અને શરીરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. હવે ધ્યાનમાં રાખવા જેવી બાબતો કઈ? તો 2 શંખની પૂજા. એક જ પૂજા સ્થાનમાં 2 શંખ સાથે ન રાખવા જોઈએ, એ વર્જિત છે. જો 2 હોય તો એક વગાડવા માટે અને બીજો અભિષેક માટે વાપરવો. સ્વચ્છતા. શંખને હંમેશા પવિત્ર અને સાફ રાખવો. પૂજા બાદ એને જળથી ધોઈને એના યોગ્ય સ્થાને મૂકવો. હવે શંખ મૂકવા માટે દિશાનું પણ મહત્વ છે મિત્રો. શંખનો મુખ હંમેશા ઉપરની તરફ અથવા પૂજા કરનાર વ્યક્તિ તરફ રહે એ રીતે રાખવું હિતાવહ છે. શંખ એ શ્રદ્ધા અને વિજ્ઞાનનો અદ્ભુત સંગમ છે. વાસ્તુ દોષ નિવારવા માટે મોટા ફેરફારો કરવાને બદલે શ્રદ્ધાપૂર્વક શંખની સ્થાપના અને શંખનાદ કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનું આગમન ચોક્કસ થાય છે. તો મિત્રો, આજે આ વિડીયોમાં મેં તમને વાત કરી કે વાસ્તુ દોષ નિવારણમાં શંખનો શું મહિમા છે. આપના ઘરમાં પણ જો શંખ હોય તો એની યોગ્ય રીતે પૂજા કરજો, યોગ્ય સ્થાનમાં રાખજો, તો એ ચોક્કસ તમારા ઘરમાંથી વાસ્તુ દોષનું નિવારણ કરશે, ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ લાવશે. ફરી નવા વિડીયો સાથે મળીશું. જય શ્રી કૃષ્ણ.